મહુવા તાલુકાના નેબ ગામ ખાતેથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના ઘરેણાં મળી અને 14 લાખથી વધુની ચોરી કરનાર 3 ઇસમોને ઝડપી લેતી મહુવા ગ્રામ્ય પોલીસ। મહુવા તાલુકાના નેબ ગામે વાડી વિસ્તારમાં રહેતા આધેડના પત્ની મહારાષ્ટ્ર ગયેલા હોય પત્નીને તેડવા માટે ફરિયાદી મહુવા આવ્યા હતા, ત્યારે તસ્કરોએ તેમના મકાનમાં પ્રવેશ કરી રૂમના તાળા તોડી પટારાની અંદર રાખેલ ડબ્બામાં ટ્રેક્ટરના ભાડાના ભેગા કરેલા રૂપિયા 14,25,000ની રોકડ તસ્કરોએ ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા હતા। જે અંગે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નેબ ગામે રહેતા અને ખેતી કામ કરતા ભટુરભાઈ બોગાભાઈ જોડિયાએ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જે અંગે લાખોની ચોરીની જાણ થતાં તાત્કાલિક મહુવાના પીએસઆઈ યાદવ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક ધોરણે તસ્કરોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી। જે અંગે મહુવા ગ્રામ્ય પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શકદારોને તથા અગાઉ ચોરીમાં આવી ગયેલા ઇસમોને શકદારોને ચેક કરતા કિશોર ઉર્ફે બચ્ચુ ઉર્ફે સુગરી મોહનભાઈ શિયાળ રહે નેપ તેમજ અલ્પેશ ઉર્ફે અપ્પુ નાનજીભાઈ જોડિયા તેમજ ભરત સગનભાઈ જોડિયા રહે નેપ તાલુકો મહુવા, જે નેપ ગામે દુકાને પાસે ઊભા હતા, ત્યારે પોલીસે પૂછપરછ કરતા પૈસાની ચોરીની કબૂલાત આપી હતી અને ચોરી કરેલ રૂપિયા નેપ ગામની ખાણ વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ સંતાડેલ હોવાનું કબૂલ્યું હતું। આ બનાવમાં મહુવા ગ્રામ્ય પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 14,21,900 રૂપિયા કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી।